સમગ્ર દેશને હરિયાળું બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું। આ અભિયાનમાં સૌરાષ્ટ્રના જાણીતા એકતાબા સોઢા પણ જોડાયા। આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જામનગર જિલ્લાની પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રવૃત્તિઓ કરતી સંસ્થા નવાનગર નેચર દ્વારા હાલાર વેલફેર ટ્રસ્ટના સહયોગથી કનસુમરા ખાતે 28,000 ફૂટમાં ફળાઉ, દેશી તેમજ ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો। ઉપરોક્ત બંને કાર્યક્રમોમાં કેડમસ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સંસ્થાના સીઈઓ એકતાબા સોઢા પણ જોડાયા હતા। એકતાબા સોઢા વૃક્ષારોપણ કરી રહ્યા છે તેના દ્રશ્યો પર એકવાર નજર કરીએ। जय माताजी। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલ એક પેડ માં કે નામ યોજના અંતર્ગત નવાનગર નેચર ક્લબ તેમજ કેડમસ સ્કૂલ સાથે કનસુમરા લિબર્ટી કોર્પોરેટ પાર્કની અંદર નવા વૃક્ષો વાવવાનું આહવાન અમે હાથમાં લીધેલું છે। આ પ્લોટની અંદર લગભગ 742 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે, તેની શુભ શરૂઆત આજથી કરવામાં આવી છે। તો તમામ જામનગરવાસીઓને હું એક નમ્ર અરજ કરું કે માનનીય વડાપ્રધાન શ્રીની આ યોજના અંતર્ગત આપણી માના નામે એક પેડ તો આપણે વાવી જ શકીએ। તો એક પેડ માં કે નામ જામનગરની અંદર જો દરેક જામનગરવાસી વાવે તો જામનગરને હરિયાળું થતાં કોઈ રોકી ના શકે। આપ સૌને ખૂબ નમ્ર અરજ સાથે શુભેચ્છા પાઠવું છું કે આપ સૌ આ મુહિમમાં જોડાવો મારી સાથે। જય માતાજી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત એકતાબા સોઢા જામનગરના લોકોને પણ આ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી રહ્યા છે। એકતાબા સોઢા લોકોને આમંત્રણ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના અભિયાનમાં જોડાઓ। ત્યારે એકતાબા સોઢા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાની પણ અપીલ કરી રહ્યા છે। તો એકતાબા સોઢાએ જે લોકોને સંદેશો આપ્યો, તેમણે જે કહ્યું તેના વિશે તમારું શું કહેવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।